टॉपिक विषे आपने खबर ज छे, लखता जईए अने समझता जईए एवी रीते करशुं। तो टॉपिक लखजो विद्युतीय वहन अने एनी अंदर पहला मुद्दानी अंदर आपणे लखीए। पहला आपणे लखशुं विद्युतीय वहननी दृष्टिए घन के प्रवाही पदार्थो होय, घन के प्रवाही पदार्थो ना बे प्रकार पाड़ी शकाय छे, ना बे प्रकार छे। विद्युतनुं वहन थाय छे के नथी थतुं एना आधारे तमे बे प्रकारो पाड़ी शको छो। अने आ बे प्रकारो, एनो पहेलो प्रकार छे वाहक पदार्थो, तो बीजो थशे अवाहक पदार्थो। सिंपल छे। वाहक पदार्थो एटले जेमां विद्युतनुं वहन थतुं होय अने अवाहक पदार्थो एटले जेमां विद्युतनुं वहन थतुं नथी। सीधी वात छे, आ तो आपणने बधाने खबर ज होय। ए पण व्याख्या स्वरूपे लखी नाखीए। घन के प्रवाही पदार्थो के जे विद्युत प्रवाह નું વહન કરે છે, નું વહન કરે છે, તેને વાહક પદાર્થો કહેવાય। વાહક પદાર્થો કહે છે જે વિદ્યુતનું વહન કરે, બરાબર। અને એની સાથે જ આપણે જોડી દઈએ અને જેમાંથી विद्युतनुं वहन थतुं नथी, वहन थतुं नथी, तेने अवाहक पदार्थो, अवाहक पदार्थो कहे छे। ओके, तो आ बे व्याख्याओ आपणे जोई लीधी, वाहक पदार्थोनी अने अवाहक पदार्थोनी। हवे फर्धर आपणे वात करीए तो वाहक पदार्थोना पण आगळ बे प्रकार पड़ी शके छे। तो आपणे हवे एक नवा मुद्दानी अंदर फरीथी एक वात चालू करीए। हवे आपणे ओनली वाहक पदार्थनुं ज डिस्कशन करीए। तो आगळ आपणे नवा मुद्दामां लखीए वाहक पदार्थो ना बे प्रकार छे, बराबर। वाहक पदार्थो कोईपणनी अंदर विद्युतनुं वहन केवी रीते थाय, आना विषे डिस्कशन आपणे आगळ घणी बधी वखत थई गई छे। विद्युतनुं वहन कां तो इलेक्ट्रोन द्वारा थाय कां तो आयनो द्वारा थाय। आ बंने द्वारा विद्युतनुं वहन थाय छे। एक वस्तु याद राखवी के जे इलेक्ट्रोन छे ए मोस्ट ऑफली धातुओनी अंदर होय। धातुओ मुक्त इलेक्ट्रोन दर्शावे। अने जो आयनोनी वात करूं तो आयनो मोस्ट ऑफली क्या होय? द्रावणोनी अंदर। तो हूँ अहींया वाहक पदार्थोना बे प्रकार पाड़ी सकूं छुं, एक तो धातुओ अने बीजू द्रावणो। एवा द्रावणो के जेनी अंदर आयनो होय। समझाई गयुं तमने? तो एना बे प्रकार आपणे अहींया लखी नाखीए। नंबर 1 मां आवशे धात्विक वाहको। धात्विक वाहको सेना वडे विद्युतनुं वहन करे? इलेक्ट्रोन वडे। अने बीजू आवशे विद्युत विभाज्य द्रावणो, बराबर। आ बंने ए विद्युतनुं वहन करे छे એટલા માટે આપણે એને વાહક પદાર્થોની અંદર કેટેગરીમાં મૂકશું। જો વિદ્યુત વિભાજ્ય લખ્યું છે તમને આનો મતલબ સારી રીતના ખબર જ છે। જે દ્રાવણમાંથી આયનો નીકળતા હોય તેને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય છે। હવે આપણે શું કરવાનું છે? આપણે આ બંનેને કેટેગરી વાઇઝ આપણે એને જોઈ લેવાના છે। धात्विक वाहकोने આપણે ડિટેલમાં જોઈ લઈએ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને પણ આપણે ડિટેલમાં જોઈ લઈએ। તો પહેલા આપણે જોવાનું છે ધાત્વિક વાહકો। બસ આની અંદર બીજું કંઈ જ નથી। મેં હમણાં કીધેલું છે કે ધાત્વિક વાહકો એ ઇલેક્ટ્રોન વડે વહન પામતા હોય છે, બરાબર। ધાતુ પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય અને મુક્ત ઇલેક્ટ્રોન વડે તમે વિદ્યુતનું વહન પોસિબલ બનાવી શકો છો, બરાબર। આને મુક્ત ઇલેક્ટ્રોન અથવા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન આપણે કહીશું। બીજી વાત છે કે આવું જો ધાતુનું વહન થાય તો એ દરમિયાન આપણે કોઈ રાસાયણિક ફેરફાર આવશે નહીં। मतलब કે કોઈ પણ પ્રકારની આયનોની આપલે નહીં થાય, પરમાણુની આપલે નહીં થાય।
એટલે કે રાસાયણિક ફેરફાર કંઈ નહીં થાય, પણ એક વસ્તુ છે ભૌતિક ફેરફાર થશે. ભૌતિક ફેરફારનો મતલબ એવો છે કે તાપમાનમાં ફેરફાર થશે. સમજાણું? તાપમાન કદાચ વધી જાય, ધાતુમાંથી જો તમે વિદ્યુતનું વહન કરો ને તો તાર થોડોક એવો ગરમ થઈ જાય, તો ભૌતિક ફેરફાર પોસિબલ બને છે, પણ રાસાયણિક ફેરફાર પોસિબલ બનતો નથી. તો આવી બધી વાતો છે જે આપણે લખવાની છે. ચલો એની અંદર જ લખી નાખીએ ધાત્વિક વાહકો. તો એની અંદર પહેલા લખીએ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ. વિદ્યુત વાહક પદાર્થો છે. વિદ્યુત વાહક પદાર્થો છે. તેમાં બીજી લીટીમાં લખીએ, તેમાં વિદ્યુતનું વહન ધાતુ પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં આવેલા મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો આપણે લખીએ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. બરાબર? વિદ્યુતનું વહન માત્ર ઇલેક્ટ્રોન એવું નહીં લખતા, પણ મુક્ત ઇલેક્ટ્રોન અથવા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન લખવું જરૂરી છે. ત્રીજી વસ્તુ એની અંદર લખીએ, વિદ્યુત વહન દરમિયાન પદાર્થોમાં રાસાયણિક ફેરફાર થતો નથી, પરંતુ ભૌતિક ફેરફાર થાય છે. જે મેં હમણાં જ વાત કરી, ભૌતિક ફેરફાર થાય છે. ભૌતિક ફેરફારની અંદર એક એક્ઝામ્પલ લખી શકીએ કે ટેમ્પરેચર એટલે કે તાપમાન વધે છે. ઓકે, તો આટલી ડિસ્કશન આપણે કરી લીધી ધાત્વિક વાહકોની. બરાબર? એકદમ સિમ્પલ છે. MCQ રિલેટેડ યાદ રાખવું કે ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય છે, રાસાયણિક ફેરફાર થતો નથી, ભૌતિક ફેરફારમાં તાપમાન વધે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. હવે આપણે બીજાની ડિસ્કશન કરીએ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની. તો બીજી વાત આપણે કરવાની છે વિદ્યુત વિભાજ્યની. વિદ્યુત વિભાજ્યની પહેલા વ્યાખ્યાઓ લખી નાખીએ. વ્યાખ્યા એટલે કે જેમાંથી આયનો નીકળતા હોય એવા દ્રાવણો, એના દ્વારા વિદ્યુતનું વહન થશે. સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખી નાખીએ. જે પદાર્થો પાણીમાં આયનીકરણ દ્વારા આયનો મુક્ત કરે તેવા પદાર્થોને વિદ્યુત વિભાજ્ય પદાર્થો કહે છે. એવા પદાર્થોને અને એવા દ્રાવણોને જેમાં આયનો ઉત્પન્ન થતા હોય એવા દ્રાવણોને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો કહે છે. વિભાજ્ય દ્રાવણો કહે છે. બરાબર? આવી રીતે આ એની વ્યાખ્યા થઈ ગઈ. હવે એની નીચે આપણે એક્ઝામ્પલ પણ લખી નાખીએ. દાખલા તરીકે એસિડ, બેઝ, ક્ષાર ના જલીય દ્રાવણો. આ બધા દ્રાવણો એવા છે કે જેમાંથી આયનો નીકળતા હોય છે. ના જલીય દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. બરાબર? તો આ ડિસ્કશન આપણે કરી વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની.
તો ઓવરઓલ આપણે કીધું કે વિદ્યુતના વહનના આધારે પદાર્થો બે પ્રકારના પડે: વિદ્યુત વાહક, વિદ્યુત અવાહક. વિદ્યુત વાહક ફર્ધર પાછા બે પ્રકાર પડે છે: ધાત્વિક વાહક અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો આ બે પ્રકાર આપણે બધું વહન વિશે ભણી ગયા. હવે આગળ આપણે ડિસ્કસ કરવાની છે અવરોધ વિશેની. તો આગળની વાત હવે આગળ ધપાવીએ. એના વિશે આપણે એક નવો મુદ્દો લખીએ: વિદ્યુતીય વાહકતા સમજવા માટે વિદ્યુતીય અવરોધને જાણવો પડશે. વિદ્યુતીય અવરોધ જાણવો જરૂરી છે. જાણવો જરૂરી છે. જો તમારે વાહકતાનું સંપૂર્ણ નોલેજ જોતું હોય તો તમારે એક રીતના અવરોધનું પણ નોલેજ હોવું જોઈએ. અવરોધ, બરાબર, નામ ઉપરથી લાગે છે કે કંઈક અડચણ ઊભી કરશે. તમે મારી વાત બરાબર સાંભળો. આપણે એક પ્રેક્ટિકલ કરીએ. જો એકદમ સિમ્પલ લોજિકલ છે, બરાબર. આપણે અહીંયા આ સાઈડ એક બેટરી રાખીએ છીએ અને આ સાઈડ એક આપણે બલ્બ રાખીએ છીએ, પ્રકાશિત બલ્બ રાખીએ છીએ, બરાબર. બરાબર જોજો, સિચ્યુએશન તમે સમજવાનું કોશિશ કરજો. બે બેટરી લઉં છું અને બે આપણે બલ્બની સિચ્યુએશન લઉં છું. હવે આ બંને વચ્ચે હું 5 મીટરનો વાયર રાખું છું. વિદ્યુત વાહક કોપરનો વાયર કેટલો રાખું છું? 5 મીટરનો. એકની અંદર શું કરું છું? બેટરી સાથે સીધો આ વાયરને કનેક્ટ કરું છું બલ્બ સાથે, સીધો, બરાબર. અને બીજી સિચ્યુએશનમાં એમ કરું છું કે આ પણ 5 મીટરનો જે વાયર છે, આ વાયરને હું થોડોક એવો ક્રોસ કરું છું, એટલે કે એની અંદર ગૂંચળું કરી નાખું છું, સમથિંગ આવી રીતે. અને પછી એ 5 મીટર પૂરું થાય એટલે હું અહીંયા બલ્બને કનેક્ટ કરું છું આવી રીતે, બરાબર. તો હવે મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો. આપણે જેવી બેટરીની સ્વિચ ઓન કરશું એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે આની અંદરથી. તો આની અંદરથી વિદ્યુત પ્રવાહ સીધો બલ્બ તરફ જશે. જ્યારે આની અંદર આ પણ 5 મીટરનો જ વાયર છે, પણ અહીંયા જુઓ બલ્બનો પ્રવાહ અહીંયા વાંકા ચૂકા ગૂંચળાદાર રચનામાંથી અવરોધ પામતો જશે. સ્પષ્ટ વાત છે. હું તમને એમ કહું કે જે દાખલા તરીકે મેં વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે, ફોર એક્ઝામ્પલ આપણે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે બંનેમાંથી, તો તમે શું વિચારો છો આ બલ્બ સુધી પૂરેપૂરો વિદ્યુત પ્રવાહ કોની પાસે પહોંચશે? સીધી વાત છે, આ 5 એમ્પિયર સીધો વિદ્યુત પ્રવાહ આ બલ્બ ઉપર પહોંચશે. જ્યારે આની અંદર શું થયું? થોડો ઘણો અવરોધ ઊભો થઈ ગયો. અવરોધ આવ્યો એટલે કે ગૂંચળાદાર રચનામાં અથડાતો આ કંડક્ટન્સ આગળ વધ્યું. એના કારણે એમાં પૂરેપૂરો પ્રવાહ પસાર થયો નથી. તો કહેવાનો મતલબ આ અવરોધ છે. અને અવરોધના કારણે વિદ્યુતનું વહન, વિદ્યુતની વાહકતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એની સ્પીડ ઘટી જાય, એનું વહન પણ ઓછું થઈ જાય. આ એકદમ સિમ્પલ લોજિક દ્વારા આપણે કહી શકીએ છીએ કે અવરોધ હોય તો એની વાહકતા કેવી થશે? ઓછી થશે, બરાબર. અહીંયા અવરોધના કારણ અહીંયા આપણે લખી જ નાખીએ, અવરોધ વધારે, વાહકતા ઓછી, બરાબર. એકદમ સિમ્પલ આઈડિયા છે. આને આપણે જરા લખી નાખીએ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા આયનોના અવરોધના કારણે તેમાં વિદ્યુતનું વહન ઓછા પ્રમાણમાં થાય છે. ઓછા પ્રમાણમાં થાય છે. અહીંયા નીચે આપણે એક લખીએ કે આયનોનો અવરોધ વધુ, આયનોનો અવરોધ વધારે તેમ
વિદ્યુતનું વહન ઓછું, બરાબર. અને સેમ ટુ સેમ આયનોનો અવરોધ ઓછો એમ વિદ્યુતનું વહન વધારે, બરાબર. એક રીતના અવરોધ અને વિદ્યુતનું વહન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એવું આપણે અહીંયા સમજી શકીએ છીએ. હવે આપણે આજે ડિસ્કશન કરી કે વિદ્યુતીય અવરોધ હોય છે, તો એ વિદ્યુતીય અવરોધ મપાય કઈ રીતે? આ માપવા માટેનું એક સાધન છે જે તમે પ્રેક્ટિકલની અંદર તમારી સ્કૂલમાં કરશો. આપણે આ સાધનનું નામ છે વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ નામના સાધન વડે તમે કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રાવણની અંદર કેટલો અવરોધ રહેલો છે એ આપણે માપી શકીએ છીએ. જો કે હાલમાં અત્યારે ડિજિટલ ડાયરેક્ટલી પણ વિસ્ટન બ્રિજ આવે છે, જેના દ્વારા ડાયરેક્ટલી તમે અહીંયા આમ ઇન્ડિકેટ કરી દેશે કે એક્ઝેક્ટ અવરોધ કેટલો છે. તો આ શબ્દ જરા યાદ રાખજો, વિસ્ટન બ્રિજ, જેના દ્વારા વિદ્યુતનું વહન થાય છે. લખી નાખો એક વાક્ય, વિદ્યુતીય અવરોધ. આપણે આ અવરોધને આર વડે દર્શાવશું. અવરોધનું ઇંગ્લિશ થાય રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સનો આર. તો વિદ્યુતીય અવરોધ આર નું માપન શેના વડે થશે? વિસ્ટન બ્રિજ, વિસ્ટન બ્રિજ વડે થાય છે, બરાબર. આકૃતિ દોરવાની નથી, પણ જાણકારી પૂરતું તમે આ લેબની અંદર વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવાના જ છો. મોસ્ટ ઓફલી ફિઝિક્સમાં આવશે, કેમેસ્ટ્રીમાં નહીં આવે. ઓકે, તો હવે બરાબર રીતે ધ્યાનથી સાંભળો. આ બધું પ્રાઇમરી વાતો પૂરી થઈ ગઈ. હવે આપણે મેઇન લોજિકલ ટોપિક ઉપર આવીએ છીએ. આપણે આજે ખૂબ જ મહત્વની એવી 4 વ્યાખ્યાઓ અને એના 4 સૂત્રો તૈયાર કરવાના છે. આ 4 વ્યાખ્યાઓ અને આ સૂત્રોમાં પહેલું આવશે અવરોધ આર. અવરોધ આર વિશેની સંપૂર્ણ માહિતી આપણે લેવાની છે. અવરોધ ઉપરથી આપણે અવરોધકતાની પણ માહિતી લેવાની છે. અવરોધકતા, જેને આપણે રો તરીકે ઓળખીશું. અવરોધકતા ઉપરથી આપણે વાહકતાની પણ ઇન્ફોર્મેશન લેવાની છે. વાહકતા, જેને આપણે જી વડે દર્શાવશું. અને વાહકતા ઉપરથી આપણે વિશિષ્ટ વાહકતા પણ જોઈશું. વિશિષ્ટ વાહકતાને આપણે ગ્રીક અક્ષર કપ્પા તરીકે ઓળખીશું. જોજો બરાબર આ 4 વસ્તુ કેટલું કેટલું કરવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ અને દાખલાઓને રિલેટેડ. સૌથી પહેલાં તો આ 4 વ્યાખ્યાઓ આપણે જાણવાની છે. પછી 4 સૂત્રો આપણે જાણવાના છે. 4 એકમો પણ આપણે જોવાના છે. આટલી વસ્તુ 4 ખબર પડશે તો આગળ આપણને વધારે સારું કન્ફર્મેશન થશે. અને આ 4 એટલું બધું અઘરું પણ નથી. તમે જસ્ટ અવરોધથી સ્ટાર્ટ કરો. તમને જો અવરોધ વિશે નોલેજ મળી જાય તો અવરોધકતા ડાયરેક્ટલી ખબર પડી જશે. અવરોધ ઉપરથી વાહકતા પણ ખબર પડી જશે. અને વાહકતા ઉપરથી તમને વિશિષ્ટ વાહકતા ખબર પડી જશે. બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. સમજાણું? તો હવે આપણે આ 4ની ડિસ્કશન ચાલુ કરીએ. આના માટે આપણે એક જ પેજમાં 4 ભાગ પાડી દઉં છું. બરાબર, જોજો તમે પણ આવી જ રીતે લખજો, તમારે આવી જ રીતના યાદ રહી જશે. એક જ પેજમાં 4 ભાગ પાડીને એક જ પેજમાં એને ડિસ્ક્રાઇબ કરી લઈએ, જેથી એક ઉપરથી બીજું તમને આસાનીથી ખબર પડે. બરાબર. સૌથી પહેલા આપણે અવરોધ આરની વાત કરશું, ત્યારબાદ અવરોધકતા રોની વાત, પછી વાહકતા જી, અને છેલ્લે વિશિષ્ટ વાહકતા કપ્પાની વાત. આ 4 વસ્તુ અહીંયા એકબીજા સાથે નિર્ભર છે, એટલા માટે એકબીજા સાથે કનેક્ટેડ હોવાથી આપણને યાદ પણ રહી જશે. સૌથી પહેલા આપણે ચાલુ કરવાનું છે આર, એટલે કે અવરોધ. આપણે અવરોધની 3 બાબતો જોઈ લઈએ બરાબર રીતે. આવી રીતે આપણે કરી નાખીએ છીએ. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ અવરોધની બાબત તો બરાબર જુઓ કે અવરોધની વ્યાખ્યા શું થાય. અવરોધની વ્યાખ્યા જો તમને આવડી જશે તો ડાયરેક્ટલી તમને એનું સૂત્ર પણ ખબર જ પડી જશે. વ્યાખ્યા ઉપરથી જ સૂત્ર છે. તો અવરોધનું સૂત્ર તમે બરાબર યાદ રાખો કે કોઈ પણ પદાર્થનો અવરોધ આર હોય ને, એ હંમેશા એની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બહુ સમજવા જેવી વાત છે.
લંબાઈના સમપ્રમાણમાં એટલે શું? બરાબર જોજો, હું અવરોધની વાત કરું છું. ફોર એક્ઝામ્પલ, મારી પાસે બે તાર છે. સાંભળજો, મારી પાસે બે તાર છે. એક તાર 1 સેન્ટીમીટર લાંબો છે અને બીજો તાર 2 સેન્ટીમીટર લાંબો છે. તો બોલો આ બંનેમાંથી અવરોધ વધારે શેમાં હશે? અવરોધ વધારે શેમાં હશે? તો સિમ્પલ વાત છે, કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તો કોઈ પણ ઇલેક્ટ્રોનને અહીંયા પસાર થવા માટે જેટલું અંતર ઓછું હોય એમ અવરોધ ઓછો લાગે. અવરોધ ઓછો લાગે. અને આ જ ઇલેક્ટ્રોનને જો બહુ લાંબા ગાળાનું અંતર કાપવાનું હોય, લાંબા ગાળાનું, તો એને વધારે સહન કરવું પડશે. તો આ સિચ્યુએશનમાં એનો અવરોધ વધારે થઈ જશે. તો એકદમ સિમ્પલ છે. તો અવરોધ ઓછો, લંબાઈ ઓછી, અવરોધ ઓછો, લંબાઈ વધારે, અવરોધ વધારે, એટલે કે લંબાઈના સમપ્રમાણમાં થાય. લોજિકલ છે. બીજું, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર સમજો આ બીજી વાતને. દાખલા તરીકે લંબાઈ હું સરખી રાખું છું 1 સેન્ટીમીટરની. દાખલા તરીકે આ એક તાર છે 1 સેન્ટીમીટર લાંબો, પણ એનો જે આડછેદનું ક્ષેત્રફળ છે એ બહુ નાનું છે. અને બીજો એક તાર લઉં છું, જાડો તાર, એ પણ 1 સેન્ટીમીટર લાંબો છે, પણ એના આડછેદનું ક્ષેત્રફળ મેં લાંબુ થોડુંક વધારે રાખ્યું છે. બરાબર. હવે વિચારો ફરીથી સેમ ટુ સેમ સિચ્યુએશન કે ભાઈ કોઈ એક ઇલેક્ટ્રોન છે એને આમાંથી પસાર થવું છે અને કોઈ ઇલેક્ટ્રોન છે એને આમાંથી પસાર થવું છે. તો બોલો એકદમ કમ્ફર્ટેબલી પસાર કોણ થશે? કમ્ફર્ટેબલી પસાર આમાંથી થશે, કારણ કે એને વધારે જગ્યા મળી જાય છે. એ આરામથી ઘૂમતો 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 ચાલ્યો જશે. સમજો છો? જ્યારે પતલા તારની અંદર શું થશે? એને જગ્યા નથી એટલે અથડાતો બરાબર, અથડાતો એની અંદરથી પસાર થશે. તો ઓવરઓલ એટલી ખબર પડે કે જ્યાં પતલો તાર છે ને ત્યાં એને રેઝિસ્ટન્સ, અવરોધ વધારે લાગશે, કારણ કે જગ્યા ઓછી છે. અને જ્યાં જગ્યા વધારે છે ત્યાં એને અવરોધ કેવો લાગશે? ઓછો લાગશે. તો અવરોધ વધારે, આડછેદનું ક્ષેત્રફળ ઓછું. બરાબર. વધારે ઓછું, ઓછું વધારે, એનો મતલબ વ્યસ્ત પ્રમાણ થાય. તો બરાબર રીતે સમજજો. આ વ્યાખ્યા છે. કોઈ પણ પદાર્થનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવી રીતે આપણે સમજી લીધું. હવે આપણે એનું વ્યાખ્યા લખી નાખીએ અને એના પરથી સૂત્ર. તો વ્યાખ્યા થશે, કોઈ પણ એક સરખા વાહકનો અવરોધ R, ઇંગ્લિશ નામ થાય છે રેઝિસ્ટન્સ, અવરોધ, તેની લંબાઈ જેને આપણે કહીશું લેન્થ એટલે કે L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ જેને આપણે નામ આપશું A ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર. હવે આપણે એનું સૂત્ર લખવાનું છે. તો સૂત્ર એના ઉપરથી જ આવશે. R ચલે છે, આપણે એવું લખી શકીએ છીએ L/A. બરાબર. લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. હવે વિચારો કે આ સમપ્રમાણતાની નિશાની છે. જો હું આ સમપ્રમાણતાની નિશાની દૂર કરું તો મારે કોઈ એક અચળાંક અંદર મૂકવો પડશે, છે કે નહીં? તો આ જે સમપ્રમાણતાની નિશાની દૂર કરું ત્યારે જે અચળાંક મૂકવો પડે છે એ અચળાંકનું નામ આપણે આપશું ρ. અને આ ρ એટલે આના પછી જે આપણે ભણવાનું છે એ છે અવરોધકતા. બરાબર. અહીંયા સાઈડમાં આ બધી વસ્તુઓ અહીંયા લખી નાખીએ કે જ્યાં ρ એ શું છે? અવરોધકતા છે. અવરોધના સૂત્રમાં જે અચળાંક મળે એ છે અવરોધકતા, અથવા તો એને વિશિષ્ટ અવરોધ પણ કહેવામાં આવે છે. વિશિષ્ટ અવરોધ. બરાબર. એના વડે પણ દર્શાવાય છે. તો ચલો આ બીજી વસ્તુ થઈ ગઈ, એનું સૂત્ર આપણે જાણી લીધું. હવે ત્રીજી વસ્તુ જોવાની છે એનો એકમ. હવે બરાબર રીતના જુઓ. જો આ મારે R નો એકમ લેવો હોય તો નોર્મલી તમારા માટે જાણીતો જ શબ્દ છે
આર નો એકમ છે ઓહમ, બરાબર, જેને 3 રીતે દર્શાવી શકાય. આ છે એનો સિમ્બોલ, આવી રીતે એને સિમ્બોલમાં દર્શાવાય, કાં તો ગુજરાતીમાં લખો કાં તો ઇંગ્લિશમાં લખો, OHM, ઓહમ, બરાબર. આવી રીતે અવરોધનો એકમ થઈ જશે. તો અહીંયા ત્રીજી વસ્તુ પણ આપણે લખી નાખીએ, એકમ. તો અવરોધનો એકમ થશે કાં તો સિમ્બોલમાં ઓહમ, ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં. આ 3માંથી કોઈ પણ એક શબ્દ તમે દાખલાની અંદર લખી શકો છો. સમજાઈ ગયું? આવી રીતે પહેલી વસ્તુ આપણે પૂરી કરી નાખી. બરાબર જોજો, આપણે 4 વસ્તુ કરવાની છે. ફર્સ્ટ આપણું પૂરું થયું અવરોધ આર. હવે આ અવરોધ આર ઉપરથી આપણે જોવાનું છે અવરોધકતા. તો જુઓ, સિમ્પલ લોજિકલ છે. આપણે હમણાં અવરોધના સૂત્રમાં જે સિમ્બોલ જોયો તો, બરાબર, જે અચળાંક જોયો તો, એ જ આપણો અવરોધકતા છે. એને જ આપણે ફરીથી આની અંદર લખવો પડશે. તો અવરોધ આવડશે તો જ અવરોધકતા આવડશે. સમજી ગયા? તો હવે આપણે ડિસ્કસ કરીએ અવરોધકતાની. ચાલો, આવી રીતે અહીંયા લખી નાખશું એને. તો હવે મારે અવરોધકતા એટલે કે રો એની વ્યાખ્યા જોવી છે. તો એનું સૂત્ર યાદ રાખો તો એની વ્યાખ્યા યાદ આવી જાય. પહેલા તો રો નું સૂત્ર શું થાય? તો યાદ કરી લો, અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ અપોન એ. આટલું તો થતું જ તું ને. હવે જરા મગજ દોડાવજો, બરાબર જોજો. જો હું આપણો વાહક છે એની લંબાઈ ને એકમ લઈ લઉં, ધેટ મીન્સ લંબાઈ 1 લઈ લઉં, અને એની આડછેદનું જે ક્ષેત્રફળ છે એને પણ એકમ લઈ લઉં, ધેટ મીન્સ ક્ષેત્રફળ પણ 1 લઈ લઉં. આવી સિચ્યુએશનમાં સૂત્ર શું થાય? જો હું આ બંનેને 1 લઈ લઉં ને, તો મારું સૂત્ર આવું થાય, રો 1/1, 1/1 એટલે એને લખવાની જરૂર નથી. તો જો વ્યાખ્યા એકદમ બંધ બેસી શકે, આપણે એવું લખી શકીએ કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ બંને 1 હોય તો કોઈ પણ વાહકના અવરોધને તેની અવરોધકતા કહેવાય. એકદમ સિમ્પલ વ્યાખ્યા બની જાય. જો તમે આ બંનેને 1 લઈ લેશો તો આર ઇઝ ઇક્વલ ટુ રો થઈ જશે. બરાબર. સૂત્ર, તો સૂત્ર ફરીથી આ જ આવશે. આના ઉપરથી જ સૂત્રને કરતા બનાવવાનો થશે. સમજી ગયા વાતમાં? તો બસ આ જો આર આવડશે તો તમને ઓટોમેટિકલી રો પણ આવડી જશે. આપણે એની વ્યાખ્યા અહીંયા લખી નાખવાની છે. તો આપણે એની વ્યાખ્યા લખીએ, એકમ લંબાઈ. એકમ લંબાઈ એટલે કે આપણે એવું ધારી લઈએ કે 1 સેન્ટીમીટર અથવા તો 1 મીટર એકમ રાખવાનું છે. અને એકમ આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ, ફોર એક્ઝામ્પલ આડછેદનું ક્ષેત્રફળ એટલે કે 1 ચોરસ મીટર થાય અથવા તો 1 મીટર સ્ક્વેર, આપણે એવું લખી શકીએ. ધરાવતા, હું આ બાકીનું હટાવી દઉં છું, વાહકના અવરોધને તેની અવરોધકતા કહે છે. અવરોધકતા કહે છે. બરાબર. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ. હવે જો આપણે સૂત્રની વાત કરીએ તો જુઓ, બરાબર, સૂત્રને આપણે આવી રીતે લખી શકીએ છીએ, આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ અપોન એ. આ તો અવરોધનું સૂત્ર હતું. જો મારે આમાં રો ને કરતા બનાવવો હોય તો એ ને છેદમાંથી પહેલી સાઈડ અંશમાં લઈ જવો પડશે અને એલ ને છેદમાં લઈ જવો પડશે. મતલબ ઉલટા સુલટું થઈ જશે. તો આવી રીતના થશે એ અપોન એલ. સમજાણું? તો આપણે ઓવરઓલ લખી શકીએ છીએ રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ અપોન એલ. બરાબર. આ એનું સૂત્ર થઈ ગયું. ઓવરઓલ આર નું સૂત્ર છે, એને જ આપણે ટ્રાન્સફોર્મ કરેલું કહેવાય. ચલો, આ બી વસ્તુ પૂરી થઈ ગઈ. આમાં કોઈ નવો શબ્દ નથી. હવે આપણે જોવાનો છે એનો એકમ. તો એકમ શું થાય એ પણ આપણે જોઈ લઈએ. એકમ તો બરાબર રીતના જુઓ, રો નું સૂત્ર ઉપરથી જ આપણને એકમનો ખ્યાલ આવશે. બરાબર. જો ડિસ્કસ કરો તો આર નો એકમ શું થાય છે? ઓહમ. સમજાણું? અહીંયા એ એટલે ક્ષેત્રફળ. જો હવે ક્ષેત્રફળને તમે મીટરમાં લીધું હોય તો ક્ષેત્રફળ મીટર સ્ક્વેર આવશે. લંબાઈ મીટરમાં આવશે.
તો ઓવરઓલ મારો એકમ કંઈક આવી રીતે હું લખી શકું છું, ઓહમ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન મીટર. બોલો થાય કે નહીં? આવી રીતે સૂત્ર ઉપરથી જ જોવાનું છે, બરાબર. સૂત્ર આવડે તો બધું આવડી જશે. તો આ ઉપર નીચે મીટર મીટર તમે કેન્સલ કરી નાખો તો ઉપરની તરફ 1 મીટર વધશે. તો ઓવરઓલ હું એમ કહી શકું છું ઓહમ ઇન્ટુ મીટર આ એનો એકમ થશે. અથવા તો જો કદાચ સેન્ટીમીટર લેવા માંગતા હોય તો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર, આવા પણ અમુક દાખલાઓ આવી શકે છે. તો આવી રીતે ઓહમ ઇન્ટુ મીટર કે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર એ અવરોધકતાનો એકમ થશે. અવરોધકતાને વિશિષ્ટ અવરોધ પણ કહેવાય, એ પણ આપણે નીચે દર્શાવી દઈએ, વિશિષ્ટ અવરોધ, બરાબર. અને બીજી એક અગત્યની વાત એ છે કે ક્યારેક અમુક દાખલાઓમાં ઓહમ ઇન્ટુ મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાનું થાય તો એકદમ લોજિકલ છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એ તો આપણને ખબર જ છે ને. તો એના આધારે હું આવું કરી શકું છું કે 1 ઓહમ ઇન્ટુ મીટર બરાબર 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર, એકદમ ઇઝી. અથવા તો એનું ઊંધું કરો કે 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર થશે 0.01 ઓહમ ઇન્ટુ મીટર. તો આ તો લોજિકલ બધાને ખબર જ હોય, બરાબર. તો જે દાખલાઓ આવશે એમાં આવી ગણતરીઓ કરવાની રહેશે. ચલો, તો આ થઈ ગઈ આપણો અવરોધકતા, બરાબર, રો. જુઓ, બે વસ્તુ આપણે શીખી લીધી, એકદમ ઇઝીલી આપણને ખબર પડી જાય છે. અવરોધમાંથી અવરોધકતાનું લોજિક આપણને ખબર પડી ગયું. હવે આપણે શીખવાનું છે વાહકતા. વાહકતા અહીંયા લખશું આપણે, વાહકતાનો જી. તો વાહકતામાં શું થાય બરાબર સમજજો. હમણાં આપણે આગળ ડિસ્કસ કરી એ પ્રમાણે વિદ્યુતની વાહકતા અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. અવરોધ વધારે તો વિદ્યુતનું વહન ઓછું, હમણાં જ આપણે જોયું હતું. તો સિમ્પલ એકદમ હું એમ કહી શકું છું કે આર ચલે છે 1/g. થઈ શકે કે નહીં? તો બસ જો આરની આપણને ખબર હોય તો ઓટોમેટિકલી જી ખબર પડી જશે. સમજાણું? તો અવરોધ આર નું નોલેજ હોય તો આપણે વાહકતાનું પણ નોલેજ મેળવી શકીએ છીએ. હવે આપણે એ વસ્તુને આપણે જોઈ લેવાની છે. તો ત્રીજો સેક્શન આપણે લખવાનો છે વાહકતા વિશેનો. તો એની વ્યાખ્યા આપણે આવી રીતે લખી શકીએ, અવરોધના વ્યસ્તવાળી, કે કોઈ પણ પદાર્થ હોય તો અહીંયા આપણે લખીએ અવરોધ આર ના વ્યસ્તને વાહકતા કેપિટલ જી કહે છે. અવરોધ આર નો વ્યસ્ત એટલે થઈ જશે વાહકતા. તો આપણે જો એનું સૂત્ર લખવું હોય, બરાબર, તો એવું લખી શકીએ જી ઇઝ ઇક્વલ ટુ 1/r. થાય છે? હવે આર ની શું વેલ્યુ છે એ તો આપણને ખબર છે. આર નું સૂત્ર આપણે આગળ આવી ગયું ને કે આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ અપોન એ. તો આ વેલ્યુને તમે આની અંદર મૂકી શકો છો, પણ જો કઈ રીતે મૂકી શકો? એનો વ્યસ્ત કરીને. થાય કે નહીં? એનો વ્યસ્ત કરીને તમે આની અંદર એની વેલ્યુ મૂકો તો જુઓ આવી રીતે થશે. જી ઇઝ ઇક્વલ ટુ આર નો વ્યસ્ત એટલે પહેલા તો 1/રો થઈ જશે, બરાબર, અને પછી એલ અપોન એનું પણ ઊંધું કરી નાખો તો એ અપોન એલ થાય. સમજ પડી તમને? આવી રીતે જી ની વેલ્યુ આર નું ઊંધું થઈ જશે. આ એનું સૂત્ર કહીશું આપણે, બરાબર. તો એક રીતે હું એમ પણ બોલી શકું છું કે વાહકતા જી એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અવરોધથી ઊંધું થઈ ગયું ને. પણ આ સિચ્યુએશનમાં એ વિચારો કે આ 1/રો છે એ તો અચળાંક કહેવાય કે નહીં? તો જોજો, આ અચળાંક છે ને 1/રો, એને આપણે અલગ રીતે દર્શાવી શકાય છે. આ સૂત્રની અંદર જે 1/રો છે એને આપણે કપ્પા વડે દર્શાવવાનો છે. 1/રો ને ગ્રીક અક્ષર કપ્પા કહીશું. અને આ જે કપ્પા છે, બરાબર, એને વિશિષ્ટ અવરોધ આપણે કહેવાનો છે. વિશિષ્ટ અવરોધ, બરાબર, અવરોધનું વ્યસ્ત થાય. તો આ જ સૂત્રને આપણે ફરીથી નીચે આવી રીતે પણ લખી શકીએ, જી ઇઝ ઇક્વલ ટુ કપ્પા, જોજો કેપિટલ કે નહીં સમજતા, કપ્પા એ અપોન એલ, બરાબર. આવી રીતે આ સૂત્ર અવરોધનું થઈ જશે.
આ 1/ρ ઇઝ ઇક્વલ ટુ કપ્પા એને આપણે હવે આગળ તો લખવાનું જ થશે વિશિષ્ટ અવરોધ તરીકે, તેમ છતાં આપણે અહીંયા સાઈડમાં લખી રાખીએ એને સમજણપૂર્વક. હવે એના એકમની વાત કરી લઈએ તો જુઓ, એકમમાં તો ભાઈ સિમ્પલ લોજિકલ એમ છે કે આર નો એકમ શું હતો? ઓહમ હતો. તો આર નો વ્યસ્ત કરવાનો છે તો ઓહમનો વ્યસ્ત કરી નાખો, એટલે કે 1/ઓહમ, ઓહમ ઇન્વર્સ કરી નાખો તો એ ઓટોમેટિકલી વાહકતાનો એકમ થઈ જશે. તો આપણે અહીંયા એકમ જોજો બરાબર લખીએ તો એકમ એટલે આર નો વ્યસ્ત આપણે કરી શકીએ, એટલે કે જો 3 રીતે કરી શકીએ. પહેલા તો એનો જે સિમ્બોલ હતો એનો વ્યસ્ત, અથવા તો તમે ગુજરાતીમાં લખી શકો છો ઓહમ ઇન્વર્સ, અથવા તો ઇંગ્લિશમાં લખી શકો છો OHM ઇન્વર્સ. સમજાણું? હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે ઓહમ ઇન્વર્સ જે છે એને આપણે એક બીજા નામે ઓળખીએ છીએ અને એ છે મો. એનો સિમ્બોલ ઊંધો થઈ જાય, સિમ્બોલ ઊંધો થઈ જાય એને કહેવાય મો, અને એનો જે ઇંગ્લિશમાં નામ છે ને એ આવું છે. એક રીતના વિચારો તો ઓહમનું ઊંધું જ થયું. ઓહમનું ઊંધું શું થાય? MHO. સમજી ગયા? MHO એટલે કે મો. આવી રીતે એને લખવામાં આવ્યો છે. તો આ જ સિસ્ટમને, આ જ વસ્તુને આપણે ફરીથી 3 રીતે આવી રીતે લખી શકીએ છીએ. એકમની રીતે ઓહમ ઇન્વર્સને આપણે આવી રીતે ઊંધો લખીએ તો મો કહેવાય, ગુજરાતીમાં મો અને ઇંગ્લિશમાં MHO. જોજો 6 વસ્તુ થઈ. આ 6 માંથી કોઈ પણ એક વસ્તુ તમે લખી શકો છો એકમની રીતે. ઓકે. અને હજી એક વાત, જો બરાબર રીતના એસઆઈ એકમ આપણે લખીએ ને તો વાહકતા જી નો એસઆઈ એકમ કંઈક અલગ જ છે. વાહકતા જી નો એસઆઈ એકમ સિમેન્સ છે, અને સિમેન્સને કેપિટલ S વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, મોસ્ટ ઓફલી તો આ જ વપરાશે. દાખલાઓની અંદર તમને સિમેન્સ તરીકે આપશે. તો વાહકતા જી નો એકમ છે સિમેન્સ, અથવા તો આ 6 માંથી ઓહમ ઇન્વર્સ, મો, એમાંથી કોઈ પણ એક આપેલો હશે. તો ભાઈ આ વાત થઈ ગઈ આપણે વાહકતા જીની. બરાબર, આપણો થર્ડ પોર્શન. તો એક પછી એક આપણે 3 વસ્તુને સમજી લીધી. હવે એક ચોથી વસ્તુ સમજવાની બાકી છે અને એ છે કપ્પા. કપ્પા એટલે કે વિશિષ્ટ વાહકતા. અને આ જોઈ શકાય છે કપ્પા તો અહીંયા હતો જ પહેલેથી, એટલે આપણે એને ડાયરેક્ટલી અહીંયા જ લઈ લેવાનો થશે. સમજાણું? તો હવે કપ્પાને રિલેટેડ આપણે અહીંયા લખાણ લખવાનું છે. બરાબર, જુઓ. તો પહેલા તો કપ્પાની વ્યાખ્યા, વિશિષ્ટ વાહકતાની વ્યાખ્યા. તો હમણાં આપણે આગળના જે પોર્શનમાં જોયું છે એને બરાબર રીતે જોઈ લ્યો કે કપ્પા એટલે આપણે અહીંયા 1/ρ લઈ શકીએ છીએ. રો કોણ હતો? અવરોધકતા હતી ને. બરાબર, તો આપણે એમ કહી શકીએ છીએ કે વિશિષ્ટ અવરોધકતાના વ્યસ્તને અથવા તો વિશિષ્ટ અવરોધના વ્યસ્તને આપણે વાહકતા કહી શકીએ. વિશિષ્ટ વાહકતા. થોડું કન્ફ્યુઝન થાય છે કારણ કે અહીંયા આપણે ખોટું લખ્યું છે ભાઈ, જરાક એવો સુધારો કરજો. અહીંયા કપ્પાને મેં વિશિષ્ટ અવરોધ કહી દીધેલો છે, જોજો બરાબર. વિશિષ્ટ અવરોધ નહીં, કપ્પા એટલે વિશિષ્ટ વાહકતા થશે. આ એક ભૂલ રહી ગઈ આપણાથી, જરાક સુધારો કરજો. તો ઓવરઓલ વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહી શકાય એવું આપણે લખી શકીએ છીએ. બરાબર, તો એ લખાણ આપણે અહીંયા લખી નાખીએ બરાબર રીતે. પહેલા એની વ્યાખ્યા, તો વ્યાખ્યામાં લખીએ અવરોધકતા રો ના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહે છે. વિશિષ્ટ વાહકતા, અને એનો સિમ્બોલ શું છે? કે. પણ આપણે અહીંયા શબ્દો સ્વરૂપે ખાસ લખજો, કપ્પા કહે છે. કપ્પા તરીકે આપણે એને ઓળખવાનું છે. બરાબર, આ એની વ્યાખ્યા થઈ ગઈ. હવે એના સૂત્ર ઉપર નજર કરીએ તો ભાઈ સૂત્ર તો એ જ થશે કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. બરાબર, સીધી વાત છે. અને રોની કિંમત આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. રો એ એકચ્યુઅલી અવરોધનો વ્યસ્ત છે. તો રો ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા RA/L. થાય કે નહીં? આવી રીતે આપણે લખતા હતા રોની વેલ્યુ
આ રોની વેલ્યુને તમારે રિવર્સ એટલે કે વ્યસ્ત કરીને અહીંયા લખવી પડશે. તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 રો. એના સૂત્રને હજી જો આપણે બરાબર રીતે લખીએ તો હું એવું લખી શકું છું, રોની વેલ્યુ ઊંધી કરો એટલે કે 1/r લખી શકાય ઇન્ટુ A/L લખી શકાય. બોલો થાય કે નહીં? સોરી, A/L નહીં પણ L/A. રિવર્સ આપણે ઊંધું કરવાનું છે, બરાબર. આરનું ઊંધું કરી નાખ્યું અને A/L નું પણ ઊંધું કરી નાખ્યું. રોનો વ્યસ્ત આવી રીતે થશે. ચલો હજી એક વાત છે, આની અંદર 1/r છે એને હું G લખી શકું કે નહીં? 1/r અવરોધના વ્યસ્તને આપણે શું લખી શકાય છે? વાહકતા લખી શકાય છે. તો આ જે 1/r છે એની જગ્યાએ હું વાહકતા G લખી શકું છું. તો અહીંયા જ હું સાઈડમાં લખું છું કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ GL/A. યાદ રાખજો, આપણે દાખલાઓ ગણશું એની અંદર વારંવાર આ સૂત્ર આવવાનું છે, બરાબર. જ્યાં L/A છે ને એ L/A અહીંયા હું લખું છું, એને આપણે કોષ અચળાંક એવો શબ્દ આપવાનો છે. કોષ અચળાંક એની વાત હમણાં આગળ આપણે કરવાની જ છે. તો એકચ્યુઅલી વિશિષ્ટ વાહકતા કપ્પા કોને કહેવાય? વિશિષ્ટ વાહકતા કપ્પા એટલે વાહકતા G અને કોષ અચળાંક L/A ના ગુણાકારને વિશિષ્ટ વાહકતા કપ્પા કહીશું. જે દાખલાઓની અંદર મોસ્ટ ઓફલી આ જ સૂત્ર આવવાનું છે. આને બરાબર રીતે હાઇલાઇટ કરી રાખજો. સમજાઈ ગયું? હવે એના એકમની પણ ડિસ્કશન કરી લઈએ. એકમ, તો જુઓ એકમની વાત કરો તો એક રીતના તમે આને પકડી શકો છો. કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1/રો. તમે વિચારો રોનો શું એકમ હતો? રો નો એકમ હતો ઓહમ ઇન્ટુ મીટર, યાદ કરો, અથવા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. હવે જો તમે આનો વ્યસ્ત કરી નાખો 1/1/રો ઓહમ ઇન્ટુ મીટરનું ઊંધું કરી નાખો તો 1/ઓહમ એટલે કે ઓહમ ઇન્વર્સ થઈ જશે અને 1/મીટર એટલે કે મીટર ઇન્વર્સ થઈ જશે. સમજાણું? તો એકચ્યુઅલી એનો એકમ કંઈક આવી રીતે લખી શકાય, ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. થાય કે નહીં? અને બીજી એક વાત મોસ્ટ ઓફલી આપણે આગળ હમણાં ડિસ્કસ કરી કે ઓહમ ઇન્વર્સને આપણે સિમેન્સના નામે ઓળખવાનું છે. જુઓ એસઆઈ એકમ દાખલાઓમાં. તો હું તમને ડાયરેક્ટલી જ કહું છું, દાખલાઓમાં મોસ્ટ ઓફલી જે પૂછાય છે એની જ વાત કરી દઉં છું. દાખલાઓમાં મોસ્ટ ઓફલી આવશે સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર, સોરી મીટર ઇન્વર્સ, સિમેન્સ પ્રતિ મીટર. આ દાખલાઓમાં મોસ્ટ ઓફલી આવતો એકમ છે, જે એકમ છે કપ્પાનો. અથવા તો એની જગ્યાએ હું સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર પણ લખી શકું છું, બરાબર. કાં તો મીટરમાં હશે કાં તો સેન્ટીમીટરમાં હશે, બરાબર. એ જ સિમિલર થઈ ગયું, પણ આ વખતે સિમેન્સની વાત કરવાની છે. તો સરખી રીતે જુઓ તો આપણે અહીંયા 4 એકમો પૂરા કર્યા છે વારાફરતી વારા. અવરોધ, અવરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા. તો તમને આ બરાબર રીતે સમજાઈ જવું જોઈએ. 4 સૂત્રો એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, જે દાખલાઓમાં આવવાના છે. આટલી જાણકારી બાદ આપણે એક છેલ્લી ડિસ્કસ કરીએ એટલે લેક્ચર પૂરો થાય. એક વસ્તુ ખાલી ખૂબ જ વધારે ધ્યાન આપવા લાયક છે, જે દાખલાઓ ગણવામાં ખૂબ જ લોચો કરશે તમને. લખજો જરાક. IUPAC પ્રમાણે, IUPAC નો હાલના નિયમ પ્રમાણે વિશિષ્ટ વાહકતા એટલે કે કપ્પા ને વાહકતા G પણ કહી શકાય. જોજો આ ખૂબ જ કન્ફ્યુઝિંગ છે. દાખલાઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓથી ભૂલ થાય. IUPAC હાલમાં એક નવો નિયમ પાડ્યો છે અને એણે એમ કીધું છે કે વિશિષ્ટ વાહકતા છે ને એને વાહકતાના નામે પણ બોલાવી શકાય. હવે તમે કોઈ દાખલો ગણતા હોય અને એની અંદર વાહકતાની વેલ્યુ 10 આપી હોય, બરાબર, અને કપ્પાની વેલ્યુ કંઈક સમથિંગ બીજી હોય, પણ તમે દાખલાની અંદર ગુજરાતીમાં એવો શબ્દ વાપરેલો હોય કે ભાઈ વાહકતા આ પદાર્થની 10 છે, તો તમારે વાહકતા તરીકે G લેવો જોઈએ કે કપ્પા લેવો જોઈએ એ કેમ ખબર પડે? બરાબર. જો વાહકતા G ની જગ્યાએ તમે કપ્પા લઈ લેશો તો દાખલો ખોટો પડશે, કારણ કે બંનેને સરખા નામે બોલાવવામાં આવે છે. તો આ બહુ કન્ફ્યુઝિંગ છે. આનો ઉપાય એક જ છે,
બરાબર લખજો. આનો ઉપાય એક જ છે કે તેના એકમ પરથી પરખ કરવી, એકમ પરથી ઓળખવા. એકમ ઉપરથી ઓળખવા એનો મતલબ વિચારો કે જી, હવે જી છે એટલે કે વાહકતા, એનો એકમ શું છે? એનો એકમ સિમેન્સ છે, સિમેન્સ. અને કપ્પા એનો એકમ છે સિમેન્સ પ્રતિ મીટર. સમજાણું? આ બંનેનો એકમ અલગ અલગ છે. તો હવે એકદમ સિમ્પલ લોજિક છે કે જો તમે દાખલો ગણો છો અને દાખલાના રકમમાં એવું લખ્યું કે ભાઈ કોઈ પણ પદાર્થની વાહકતા એ 15 સિમેન્સ પ્રતિ મીટર છે, તો દાખલો ગણો. તો તમારે સમજવાનું કે ભાઈ આ વાહકતા તરીકે હું જી લઉં કે કપ્પા લઉં. તો તમારે એકમ જુઓ જોઈએ. એકમ શું છે? એકમ છે સિમેન્સ પ્રતિ મીટરનો. બરાબર? સિમેન્સ પ્રતિ મીટર છે, ધેટ મીન્સ આપણો આ કપ્પા કહેવાશે, જી કહેવાશે નહીં. તમે સમજવાની કોશિશ કરજો. આવા દાખલાઓ ગણશું ત્યારે ફરીથી તમને યાદ દેવડાવીશ. ભાઈ આ બંનેમાં કન્ફ્યુઝિંગ છે અને એકમ ઉપરથી આપણે એનું લોજિક સમજી શકીએ છીએ. તો આજનો આજે લેક્ચરમાં મેં તમને ખાસ કરીને આજે 4 વસ્તુ ભણાવેલી છે ને, બરાબર નોંધ કરીને લખજો, હોમવર્કમાં પણ લખજો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. આ પાક્કું હશે તમારું તો જ તમે આગળ વધી શકશો. સ્પેશિયલી એના સૂત્રો, એના એકમો ખાસ યાદ રાખવા, જેથી દાખલાઓની અંદર કોઈ તકલીફ ન પડે. ઓકે, તો આજનો લેક્ચર